વોર્ડ નંબર 10ના પૂર્વ ભાજપના કાઉન્સિલર પર હુમલો ભારે પડ્યો. પશ્ચિમ પોલીસની ત્વરિત કાર્યવાહી, આરોપીઓની કરાઈ અટકાયત. ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતમાં પડોશી સાથે ઝઘડો થયો, જે મારામારીમાં ફેરવાયો. સમગ્ર મામલે પૂર્વ કાઉન્સિલર અને પરિવાર પર હુમલો કરનાર કશ્યપ પ્રજાપતિ અને કિશોર પ્રજાપતિને પશ્ચિમ પોલીસે અટકાયત કરી છે. મહત્વની વાત એ છે કે કિશોર પ્રજાપતિ નગરપાલિકાના કર્મચારી અને ચૂંટણી શાખામાં ફરજ બજાવે છે. સમગ્ર ઘટનામાં ડીવાયએસપી બાજપાઈએ પ્રતિક્રિયા આપી છે. પાડોશી સાથે મારામારી મામલે સામસામે ક્રોસ ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે તારીખ 22મીના રોજ નગરપાલિકા તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરી અનુસંધાને કંઈક ઝાડ કાપવાની કામગીરી ચાલતી હશે તે સમયે જે કામિની ટેનામેન્ટ જે છે તેમાં રહેતા એક કશ્યપભાઈ પ્રજાપતિ, પછી જીનલબેન પ્રજાપતિ અને કિશોરભાઈ વરિયા, આ ત્રણ જે ઈસમો છે તેની વિરુદ્ધમાં જયનગર સોસાયટીમાં રહેતા રૂપિત પિયુષભાઈ પટેલનાઓએ એક ફરિયાદ આપેલી છે. બનાવની વિગત જોવા જઈએ તો આ રૂપિતભાઈ જે છે એમના વિસ્તારમાં પોતાના એમના જે માતૃશ્રી છે પેલા અગાઉ કાઉન્સિલર હતા એટલે પોતાના વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાડ કપાવતા હતા. આ અનુસંધાને જે હાલના જે આરોપીઓ છે કશ્યપભાઈ અને એમના પરિવારજનોએ વાંધો લીધેલો અને આ આધારે તેમની વચ્ચે અંદર બોલાચાલી થયેલી. ત્યારે આ કશ્યપભાઈના જે સસરા છે એ કિશોરભાઈ વરિયા એ પોતે લાકડાનો દંડો લઈને આવેલા અને એમને આ લાકડાના દંડાથી આ રૂપિતભાઈને, એમના માતા અને એમના પિતા પિયુષભાઈને માર મારેલો. જે અનુસંધાને પોલીસે વિગતવારની ફરિયાદ નોંધી લીધેલી છે. BNS ની કલમ 115, 118(1), 54 અને 151(2), 351(2), 352 અન્વયે ફરિયાદ નોંધેલી છે. આ આધારે પોલીસે આ ગામના જે આરોપી છે કશ્યપભાઈ અને કિશોરભાઈ બેની અટકાયત પણ કરેલી છે. આ બાબતે જોવા જઈએ તો સામે પણ જીનલબેન કશ્યપભાઈ પ્રજાપતિનાઓએ પણ એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટર કરીને એ અંગે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.